એવો એક પ્રસંગ કહી પછી હું આગળ વધુ. મને થોડી ઝાંખી કરી છે મેં વાતમાં. મારે વાંચલો મેં પાછું એકચ્યુઅલી મારું ભણતર ઊંચું એટલે બહુ સ્પીડ ન હોય, પણ થોડીક મને મજા આવી. આપા જેઠા ખુંગલા સૌરાષ્ટ્રની ધરતીનું બળધોઈ ગામ, અને એ વખતે અમુક લૂંટારાઓ એવા હોય છે કે જે ગામને લૂંટતા હોય, સીમમાં લૂંટે, ખેડૂને લૂંટે, કોઈ બેનું દીકરીના ઘરેણા લૂંટી લે, જેની પાસે જેટલો પાવર, જામગરી બંદૂકવાળા. એટલે થોડોક હું એ વાત ઉપર પ્રકાશ પાડું કે બળધોઈ ગામની માથે આજુબાજુના દડવા અને બળધોઈ ગામ જે હતા એમાં એ બે ગામ એવા હતા, જેમાં એક નાથા આપા હતા અને એક આ જેઠા આપા ખુંગલા. એ બેના કારણે એના ઉપર એ જે જામ હતો, મિયાણો હતો, મિયાણો મમન જામ, અને એ ફાટી ધુવાડે ગયો એ વખતનો. કોયડે આંખું આવી જેને કહેવાય, અને લૂંટે આજુબાજુના ગામ ભાંગે બધાય. આખો પ્રસંગ સરસ છે. પછી ફરીવાર હું તૈયાર કરીને કહીશ, પણ એની ઝાંખી થોડીક જેઠા આપાની ઝાંખી કરી લેવા. ખુંગલા પરિવાર છે, પોતાના પરિયા તણા જેને નેવળ પગમાં નોય, ઈ કુળ હીણા નર કોઈ, એને કાઉ ઠબકો કલ્યાણમલ. જે આપણા કુળના પુરુષ સૂર્યો જે છે એ આપણા દીવા કહેવાય, અને એની આપણા દીવાઓ જે છે એમાં આપણે સમયે સમયે એની વાર્તાઓ રૂપી, એની યાદી રૂપી એમાં ઘી નાખતા રહી તો એ દીવા ઝળહળતા રહીએ અને આપણને માર્ગ દેખાડતા રહીએ, અને કહેતા રહીએ આપણને કે આ કેડે જવાય, આ કેડે ન જવાય. એટલે ટૂંકમાં હું વાત કરી દઉં કે બળધોઈ નું રખોલું કરતા ઈ જેઠા આપા ખુંગલા મર્દ નું ફાડ્યું જેવો આયર. મર્દ શીશ પર નમે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાજ, મર્દ ચિંતા નહીં માને, मर्द ले इवर दे, मर्द को मर्द बचावे, गहरे साकरे काम, मर्द को मर्द ही आवे पुनी, मर्द मुनि को जानिए सुख दुख साथी, दर्द कहे बैताल कहे सुन विक्रमा. અને એક દિવસ મમન જામ મિયાણો એને વિચાર કર્યો કે આનો એક સાથી છે એ ગુજરી ગયો છે ને હવે એકલો જેઠો આ તો શું કરી લેવાનો છે, ઈ શું કરી લેશે, અને જો કરી લે તો આજ ફરી પીશું, બાકી આજ મૂછનું પાણી જાય છે. આપણને ઘણા સમજાવે બધે જાશો, પણ એકવાર બળધોઈ ઉપર જાતો ખબર પડે, તને મૂછનું પાણી તારું દેખાડ તો ખબર પડે. અને આજ જાવું છે. રાત પડી, રાત ઢળી અને બરાબરની તૈયારી કરી, અને જેને કહેવાય જામગરીને હળગાવી, મોત 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 મોતના માકારા કરતી જામગરીઓ તૈયાર કરી, અને મિયાણા જેથી બળધોઈને ભાંગવા માટે ઉતર્યા. હાકલા પડકારા થયા, એકાદો આભા મંડળમાં પડકારાનો ધડાકો થયો. અને કહેવાય છે કે ઈ વખતે ગામમાં હારા હારા માટિયા મેં કહેવાતા એવા અમુક હતા, એ હતાવા મીડ્યા. શું કરીશું, જામગરીના ધુબાકા થયા છે, આજે આપણું ગામ લૂંટાઈ જવાનું, આજ આપણા ગામની આબરૂ ગઈ. અને આબરૂની જ મજા તમે જોજો મિત્રો. આપણે તમે જો કોઈને તમે હાથેથી આપણે મારી લઈ, આપણા હાથેથી કોકને મારી તો હાથ ગુનો કર્યો કહેવાય, કોકને પાટી મારી લઈ તો પગ ગુનો કરે, આંખથી ખરાબ જોવાથી પાપ થાય, હાથે કોકને મારવાથી, કોકનું ખોટું લઈ લેવાથી પાપ થાય, પગે ખરાબ રસ્તે હાલવાથી પાપ થાય, મગજથી ખરાબ વિચારવાથી પાપ થાય, જીભથી ખરાબ બોલવાથી પાપ થાય, આ બધાયથી પાપ થાય. હૃદયમાં ખોટો કચરો ઈર્ષાનો હમ કરવાથી પાપ થાય, તો હૃદયથી પણ પાપ થયું. આખા શરીરમાં એક નાક એવું છે, કોઈ દી પાપ ન કરે. દુર્ગંધ હોય તો નાકને ન ગમે, નાક સડી જાય. પણ સમાજમાં કાંઈ ઘટના બને તો કપાવવાનો વારો નાકનો જ આવે છે. ભલા માણસ દુનિયામાં નથી નડતા એનો જ વારો આવે છે, નાકનો જ વારો આવે છે. આપ જાણો છો? હા હા. એટલે બ્રહ્મંડ જેવડા વાક આપણા કાયમ અંગ બીજા કરે, પણ કોઈ દી ન કરે ગુનો નાક, તોય એને કપાવવું પડે કાગડા. ઈ બળધોઈ ગામનું નાક બની જેતી જેઠા આપા ખુંગલા તેદી કહેવાય ખુંગલા તેદી ઉભા રહી ગયા હતા કે હવે જે થાય આ માટીને માટીમાં મળી જતા વાર નહીં લાગે. પણ જ્યાં સુધી હું જીવું છું, આ આયરના ખોળિયામાં પ્રાણ છે, જેઠા ખુંગલાના ખોળિયામાં પ્રાણ હોય ને જીભે ચામુંડનું નામ હોય, ત્યાં સુધી બળધોઈને ભાંગવા દઉં તો આયરનો દીકરો ન કહેવાય. આજ લડી લેવું જોઈએ. આ બાજુ ભડાકા થાય અને આ બાજુ ઘૂટેલું છે અમલ રાખેલું. અમલ અટંકા નવલિયા રણ પે ધર્યો ને રોસ, સર પે ધર્યો ને શહેરો ને પીયો ને ચંબળ પોસ. ઈ અમલની બે ત્રણ તો અંજળી લીધી અને પછી ગાંગડી મીડા લેવા ભાઈ. એને ખબર પડી હવે ઓમે જીવાય કે ન જીવાય. અમલ લીધો. ઈ કહેવાય છે કે જેઠા આપા ખુંગલાએ
અમલ પીધો તો પણ કેવો અમલ હશે. બિલ્લી જો પીવે તો શ્વાન હુંકો પ્રાણ હરે, અને બકરી જો પીવે તો મારે બનરાજ કો. બિલ્લી જો પીવે આમ આંધળી ભરીને આમ મુસળિયું કરી ફૂંગલાએ ગોઠણિયા ભર થઈને કે આવી જા મમાંદ આજ આવી જા. તને ખબર પડે કે હોરસની ધરતીનું પાણી કેવું હોય, ગુજરાતની ધરતીનું પાણી કેવું હોય, આયરનું પાણી કેવું હોય. કહું બોલી તો બિલ્લી જો પીવે શ્વાન હુકો પ્રાણ હરે, બકરી જો પીવે તો મારે બનરાજ કો. મૂર્ખ જો પીવે તો અનાજ કી મોટ મારે, ગધા જો પીવે તો મારે ગજરાજ કો. આહા. અને ત્રિયા જો પીવે તો ઉઠી જાય કાજ કો. કહે કવિ શિવ સંગ કસુંબા को ऐसो रंग, चिड़िया जो पीवे तो मार देवे बाज को. आओ जेने कहूं बोली दो ने लाल घूम आंखू थई. एक करता बे भला अन बे थी भला चार, पण एक मरणियो आफळे तो 12 ने करे ठार. भाई एवी तैयारी करी हो फुंगलाए तेदी. खमा 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 परियों आबा मंडल मांथी शाबाशी देती है से खमा फुंगला ने खमा. आज एक बार युद्ध में देखाड़ी दे ने અહીંયા આવ તો વરમાળા પહેરવા માટે અમે તૈયાર છીએ ભલા માણસ. હા હા હા. અને મને આજ થાય છે પથ્થરના ટીંબે ખુંગલો આવ્યો. તમને આમ અહેસાસ તો થયો ને કે ગોઠણિયા ભર બેઠો બેઠો ઈ દાઢી મૂછ હમી કરીને કહુંબા લે છે. મેં ખાલી નજર ફેરવી છે જરા. હા. અને કહેવાય છે કે બંદૂકોના ભડાકા મીંડા થવા, ધણા ધણી મીંડી બોલવા. અડ પડે જીક માજી ગજુક કટ જાત શીશ ગટ ટૂક ટૂક ફટ જાત કંઈક ફાય ફરા ફાર હટ જાત કંઈક કાયર હજાર કુદંત શીશ પડતે કે બંધ ધડ ખેચ મચવાય ધંધ. અને કહેવાય આમ ફરક 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 મુસડિયું થવા મંડાણી. ફરકાંત ભૂત ફરકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ. એમ થઈ ગયું બસ આજ દેખાડી દેવું છે કે મારા જીવતા મારા આગ બળધોઈ ગામ ઉપર કેમ આવાય મમનથી, કેમ મીટ મંડાય મિયાણાથી. હું જીવું છું ને એને ખબર નથી પડતી. આજે એને દેખાડી દેવું છે. જગદંબા ને ચામુંડા ને યાદ કરી છે કે હે માં ચામુંડા આજ લાજ રાખી દેજે. જીવતો હું ત્યાં સુધી ગામ ન ભાંગી હકી. એટલું નહીં, હું જો ન રહું ધરતી માથે તો મમંદે જીવતો ન રહેવા દો. માં ચામુંડા આજ હું ખુંગલો નહીં ભલા માણસ, હું જેઠો નહીં હો. અને ભડાકા થયા જગદંબા ને યાદ કરી માને જોગમાં યા ચામુંડા ને યાદ કરીએ છે કે હે માં ભવરનાથ ભવ ભટ ફટ ભાઈ મસૂર સુથાર થાર રામની છોર જાટ રાટ તાર બાટ ગીષ્ટ હર લોહ ખડક કર લાટ ખાટ દ્વાદશ કોટ કસ્તુંડ યગન રંતાટ હાટ ફિર પાટ મુનિ અસકત કાગ પંચ કંપન લગ્યો હરિ બિરંચ અરુ સકત હર ચંડી કોપ કર ગસુર સર ધોમ નિકર કર ઘડક ધર અસલ ધ્રુવ ડગ ગયે મિહિર ડગ ગયે દસિન માં ગોતલ ફની જગ ગયે ગગન મંડલ ભય ડગમગ ગોવર સમ ડગ ગયે માલ પર ગયે ધરની પર ગિરધર પર જગ ગયે फिर नहीं ओवन फर तर गिरी सो गिरी हर हालत अंबर चल चल गए अदर चंडी कोप कर गसुर सर धम निकर कर खड़क धर जयत जयत जगमात जयत कारण सब करनी जयत परन भंडार जयत तारन नर करनी जयत बुद्धि गुरुदेव दत्त वायक वरदाई जयत गादि गन्नाद पिंड ब्रह्मांड गुपाई अब लोक लोक साधक अखिल करनी असुरवद कालिका रहो मोहे साध सब ठोर पर जय जग चंडी ज्वालिका કરીને ઊભો થયો ધાડ 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 ગોળીઓ મારે સામેથી ગોળીઓ જામગરીની છૂટવા મંડાણી પડથારનો ઓથ લેતો જાય મારતો જાય પોતે એકલો સામેથી આમથી મારવા માંડ્યા પડથાર તૂટી પડકારો થયો પડથાર આડી દીધી કીધું આય કુંગલા કેમ હતાશો માટી હોય તો સામો આવ કે માટી તમે નહીં હોવા સામો આવ્યો સામો આવીને ભડાકો કરવા જાય ધાડ કરતી કમ કરતી છાતીમાં ગોળી આવી નાઈ ધોઈને ગોળી હોહરવી નીકળી ગઈ આ બાજુ ગોળી લાગી લોહીના ફુવારા ઉડ્યા આ બાજુ ચામુંડા બેઠી બેઠી કહેતી હતી ખમા મારો બાપ ત્યાં આજ મારું ખપ્પર ભરી દીધું ખુંગલા તે મારું ખપ્પર ભરી દીધું આજ ધરતીની માથે જેને કહેવાય સૂર્યચંદ્રના તેજ રહે ત્યાં સુધી તારા નામ રહેવાના છે પોતાને ગોળી લાગ્યા પછી ભડાકો કર્યો અને ઓલાને વાહામાં મારી ફરક ખાલી એટલો હતો આપા જેઠા ખુંગલાની છાતીમાં ગોળી લાગી હતી અને મમન જામ મિયાણાની વાહામાં ગોળી લાગી પીઠમાં ગોળી લાગી આને પીઠમાં ગોળી નહોતી લાગી ઓલો વાહો ફરી ગયો તો મને મારી નાખશે આને આર પાર હતી ઓને થોડીક આડાવળી વાહમાં હતી અને છેલ્લા જય માં ચામુંડા હે કાળિયા ઠાકર હે જોગણી કરી અને છેલ્લા શ્વાસ છોડ્યા આ બાજુ મિયાણા ભાગ્યા ભાગતા ભાગતા થોડાક આગળ ગયો ચક્કર આવી અને કહેવાય છે કે મમન જામ જે મિયાણો હતો ઈ પણ જળી પીડ્યો એના પ્રાણ વયા ગયા જેઠા આપાની ગોળીએ
લાંબો આગો એને પંથ કાપવા ન દીધો. આજે જેઠાપા ફૂંગલા નથી, આજ ભલે મમદી નથી, પણ પદ્ધરને ટીંબે એને યાદ કરવો પડ્યો કે જગદંબા ચામુંડનો બાળક એક હતો. અને એટલા માટે મને આજ પણ એવા વીરના પાળિયા માટે કહેવાનું મન થાય. તો આજ પૂછું તું ને પાળિયા રે તારા દલડા કેરી વા. તું કેમ ઘોડાનો સિંદૂરે